બીજી ઝાલા ઉપરવાસ ધારી ડેમમાં પડેલ પુષ્કળ વરસાદને કારણે શેત્રુંજી નદી રેલાઈ ગઈ છે. તેથી કાંઠા વિસ્તારના ગામો ઠાસા, સરંબળા, લુવારા, ગુજરા, રાણીગામ, સમઢિયારામાં મેં જાતે વિઝિટ કરેલ છે. કોઈ પણ જાનહાની કે માલહાની થયેલ નથી અને રસ્તાઓ તૂટી ગયા છે. જેથી તમામ જનતાને જણાવવામાં આવે છે કે આવી રીતે જ્યારે પણ ઉપરવાસમાં વરસાદ પડે તો પણ કોઈ પણ નીચાણવાળા વિસ્તારમાં નદીના નાળા કાંઠે કે કોઝવેમાં કોઈ જવું નહીં. આથી તંત્ર દ્વારા તમને સાવચેત કરવામાં આવે છે. થેન્ક યુ. એક મિનિટ સર. જી, ગઈકાલે દામનગર અને લાઠી તાલુકામાં વરસાદ પડવાથી નીચાણવાળા વિસ્તાર જેવા કે વીડી, મોરબા, વેરાવદરમાં પાણી ઘરમાં અસરગ્રસ્ત થઈ ગયા છે. ત્યાં પણ જરૂરી વીજ પોલ પડી જવાથી જરૂરી તંત્રને સૂચના આપવાની અત્યારે વીજ કામગીરીમાં પુરવઠો શરૂ કરવા પીજીવીસીએલને જણાવવામાં આવે છે અને તે દ્વારા અત્યારે કામગીરી ચાલુ છે. અને કોઈ પણ જાનહાની કે માનવ મૃત્યુ કે પશુ મૃત્યુ હવે બને નથી અને પાણીનું અત્યારે ઉતાર થઈ ગયો છે. થેન્ક યુ.